જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નવયુવાનો, મહિલાઓ સહિત દિવ્યાંગો અને સિનિયર સિટીઝનને પણ મતદાનનું મહત્ત્વ સમજાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગે વડીલો અને દિવ્યાંગજનોને પોતાના પરિવાર સાથે ચૂંટણી પર્વમાં સહભાગી થઈ 100% મતદાન કરવા અને પોતાની આજુબાજુના સગા સંબંધીઓને પણ મતદાન કરાવડાવવા અનુરોધ કર્યો હતો. લોકશાહી મહાપર્વમાં દિવ્યાંગજનો અને વડીલોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ અને વડીલો માટે ઊભી કરાયેલી વિશેષ સુવિધાઓ અંગે પણ જિલ્લા કલેક્ટર ગર્ગે સૌને અવગત કર્યા હતા. સિનિયર સિટીઝન્સ ક્લબ વ્યારા ખાતે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો માટે સ્વીપનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં 7મી મહિના રોજ જે સંસદીય મત વિસ્તારમાં જે મતદાન યોજાવાનું છે એમાં તમામ જે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો વોટ કરે એ માટે એને પ્રેરણા આપવામાં આવી અને સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ માટે શું સગવડો મતદાન મથક પર ઉપલબ્ધ છે, જેવા કે દરેક મતદાન મથક પર રેમ્પ છે, પાણીની સુવિધા છે, દરેક મતદાન મથક પર વોલન્ટિયર છે અને દરેક મતદાન મથક પર એક વ્હીલચેર તથા બ્રેલ લિપિમાં પણ જે બેલેટ પેપર છે એ ઉપલબ્ધ છે, એની એને જાણકારી આપવામાં આવી. સક્ષમ એપ પર વધારેમાં વધારે જે દિવ્યાંગ મતદારો છે એ પોતાની નોંધણી કરાવે અને જે પણ એને જરૂરિયાત હોય એ વિષયમાં એ નોંધણી કરાવે એ માટે પણ એને જાણકારી આપી.